જો તમે એક પેરેન્ટ છો અને તમારા બાળકોનો ઉછેર બહુ સારી રીતે કરવા માંગો છો, તો પહેલાં પોતાની જાતને હીલ કરો, પછી બાળકોનો ઉછેર કરો. પેલી કહાવત કહે છે ને કે જો તમારી અંદરના રાક્ષસ પર કંટ્રોલ તમે નહીં લાવો તો એ જ રાક્ષસ તમારા બાળકોને મોટો કરશે. આપણે એક એવા સમાજમાં છીએ જેમાં પેરેન્ટ્સ અલગ અલગ જાતના સ્ટ્રેસમાં ફસાયેલા છે. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ, રિલેશનશિપમાં એમના પ્રોબ્લેમ્સ, એમના ફેમિલી પ્રોબ્લેમ્સ, અને આ બધા જ પ્રોબ્લેમ સાથે એમના પોતાના મેન્ટલ ને ઇમોશનલ પ્રોબ્લેમ્સ. આ બધાની વચ્ચે બાળકો આવે છે, જે બાળકોનો ઉછેર કરવો બહુ જ જરૂરી હોય છે. અને પેરેન્ટ એમ માનવા માંડે છે કે બાળકોનો ઉછેર કરતાં કરતાં હું પોતાને હીલ કરી લઈશ. એક ટ્રોમેટિક પેરેન્ટ જ્યારે પેરેન્ટિંગ કોઈ પણ ચાઇલ્ડનું કરવા જાય છે ત્યારે અજાણ્યામાં પોતાના પેન અને ટ્રોમાને પોતાના પેરેન્ટિંગ થ્રુ પોતાના બાળકમાં ટ્રાન્સફર કરવા માંડે છે. ઘણી બધી વાર આપણે જોઈએ છે કે બાળક અધીરા હોય છે, ટેમ્પરામેન્ટલ હોય છે, એમના મૂડ સ્વિંગ્સ હોય છે, ગુસ્સે જલ્દી થઈ જતા હોય છે, પણ ખરું કારણે બાળકનો સ્વભાવ કે એનું પ્રોબ્લેમ નથી હોતું. એ પોતાના પેરેન્ટના ઇનસિક્યોરિટીઝ, એન્ઝાઇટીઝ અથવા એમની પેથોલોજીને મિરર કે પ્રોજેક્ટ કરવાનું ચાલુ કરતું હોય છે. મોટાભાગના બાળકને રિલેટેડ પ્રોબ્લેમ્સ જે હોય છે એમાં ટ્રીટમેન્ટ બાળકને અમે કરતા જ નથી હોતા. આમાં મદદ અમે પેરેન્ટ્સને કરતા હોઈએ છીએ, જેથી કે એ પોતાની જાતને એટલું હીલ કરી શકે. એક હીલ્ડ પેરેન્ટ એક જીનિયસ નહીં પણ એક હેલ્ધી બાળકને ચોક્કસ ઉછેર આપી શકશે. એક હીલ્ડ પેરેન્ટ એક પરફેક્ટ નહીં પણ સમાજમાં વાયેબલ, સસ્ટેનેબલ અને આખી દુનિયાના બધા જ જાતના પ્રોબ્લેમ્સને કોપ કરી શકે એવા બાળકને ચોક્કસ પેરેન્ટ કરી શકશે. ઇવેન્ચ્યુઅલી પેરેન્ટિંગ આગળ જતાં બાળક અને પેરેન્ટ વચ્ચેની કેવી પાર્ટનરશિપ રહેશે, જેમાં બંને હીલ થયેલા લોકો એકબીજાને મદદ કરે, રાધર ધેન બે અનહીલ્ડ લોકો પોતપોતાના પ્રોબ્લેમ્સનું એકબીજા પર દોષારોપણ કરી અને લાઈફમાં ફેલ જાય.